શહેરમાં પોપ્યુલેશનની સાથે પોલ્યુશનનું પ્રમાણ પણ તબક્કાવાર વધી રહ્યું છે. આધુનિકીકરણ અને ઔદ્યોગિકરણને આંધળી દોડમાં પર્યાવરણનું ધનપનોટ નીકળી રહ્યું છે. શહેરના છેવાડે ધમધમતી ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રી, સિટીમાં વધતી જતી વાહનોની સંખ્યા અને ઘટતી જતી વૃક્ષોની સંખ્યામાં પર્યાવરણનું બેલેન્સ બગડ્યું છે. આકરી ગરમીમાં શેકાયેલા સુરતીઓ પર્યાવરણના સાથે જાણે સાવકો વ્યવહાર કરી રહ્યા હોય છે. રોડ રસ્તાના વિકાસથી માંડી વિકાસની કામગીરી કરવા માટે શહેરમાં આડેધડ વૃક્ષો કાપવામાં આવ્યા છે, જેની સીધી અસર પર્યાવરણ પર નોંધાઈ છે. પર્યાવરણ દિવસે તો એક સ્ટુડન્ટ હોવાને નાતે હું આપણા શહેરના નાગરિકોને એટલું જરૂર કહીશ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો આપણે પોતાના પર્યાવરણની જાળવણી માટે વધુ કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ પોતે જે વિસ્તારમાં રહ્યા છે ત્યાં આસપાસના બાગ બગીચાઓ છે કે અમુક એવા ગંદકીવાળા વિસ્તારો છે તેને સ્વચ્છ રાખીને આજ પર્યાવરણ દિન નિમિત્તે આપણે પોતાનું બની શકે એટલું યોગદાન પર્યાવરણને આપીએ. શહેરના નાગરિકોને એટલું હું જરૂર કહીશ કે આપણે આ વિશેની સમજ આપવાવાળું કોઈ હોવું પણ ન જોઈએ. આ દેશના જિમ્મેદાર નાગરિક તરીકે આપણે એટલી તો ખબર હોવી જોઈએ કે આપણે આ દેશમાં વસીએ છીએ તો વધુ કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ દેશ માટે એક સ્વચ્છતા જાળવીએ અને પર્યાવરણમાં આપણું યોગદાન આપીએ. વસ્તી અને વિસ્તાર પ્રમાણે શહેરમાં ઘટતી જતી વૃક્ષોની સંખ્યાને લઈને એક ચિંતાનો વિષય બન્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.